કરશે નરેશભાઈ ફલાસણથી ફુલાદ બાપુનું સ્વાગત કરશે રામ રોટી રામ રોટી રામ રોટી જાગરતા મારા રામભાઈ વિજયભાઈ ગુદાડી પણ બાપુનું સ્વાગત કરશે ભાઈ આ બાજુથી હાલો તો પાછળની સાઈડ પછાભાઈ ઉપપ્રમુખ પણ ફુલાદથી સ્વાગત કરશે નરેશભાઈ પણ ફુલાદથી સ્વાગત કરશે નરેશભાઈ ભટપુરા પછાભાઈ બડોલી પણ ફુલાદથી દયાભાઈ સહમંત્રી શ્રી પાંત્રીસ પરગના દયાભાઈ સહમંત્રી શ્રી પાંત્રીસ પરગના પણ ફુલાદથી સ્વાગત કરશે મગનભાઈ મામલતદાર સાહેબ પણ ફુલાદથી સ્વાગત કરશે મગનભાઈ મામલતદાર સાહેબ પણ ફુલાદથી સ્વાગત કરશે રામ હાચાને જીવત ખોટી જાગર કા મારા મરોડી ખૂબ ખૂબ ધન્યવાદ જય હો સત્સરિયા નાથનો જય એવું નાથ અવતારે શંભુનાથ અવતારી જાજર કે પરજાદારી શંભુનાથ અવતારી જાજર કે માન્ય શ્રી કનુભાઈજી પટેલ માન્ય શ્રી કનુભાઈ શ્રી પટેલ પ્રમુખ શ્રી સાબરકાંઠા જિલ્લા ભાજપ તેમનું ફૂલહારથી સ્વાગત લેબાભાઈ ચરણોની બલિહારી માનાભાઈ પૂજાભાઈ કુકડિયા કિરીટભાઈ વાલજીભાઈ કરિયાદા મુકેશભાઈ ડી સુતરિયા કાણિયોલ હીરાભાઈ કાંતિભાઈ સાહેબનું ફુલાદથી સ્વાગત હીરા આભાર કનુભાઈનું ફુલહારથી સ્વાગત આપણા દાતાશ્રી પશાભાઈ માણકાભાઈ બડોલી તેમનું ફુલહારથી સ્વાગત હીરાભાઈ કાણિયોલ કરશે હીરાભાઈ ફુલહારથી સ્વાગત અને શાલ ઉડાડી પશાભાઈનું સ્વાગત કરો એ આપણા શાલથી સ્વાગત કરશે દયાભાઈ નરેન્દ્રભાઈ દયાભાઈ કન્વીનર શ્રી હીરાભાઈ કે વણકર સાબરવાડનું ફૂલહારથી સન્માન ભીખાભાઈ મુરાભાઈ અબડાસા ભીખાભાઈ મુરાભાઈ અબડાસા જે ના હોય તો નરેશભાઈ ભજપુરાથી નરેશભાઈ ભજપુરા મહામંત્રી શ્રી વસંતભાઈ ડી સુતરિયા બોલુંદ્રાનું નરેશભાઈ એન વણકર ભજપુરાનું ફુલહારથી સ્વાગત હસમુખભાઈ જીવાભાઈ સાપાવાડા નું ફુલહારથી સ્વાગત કલ્પેશભાઈ રામાભાઈ નવી વસાહત ચાપડા ગોધમજી અને રાજુભાઈ મુરાભાઈ મેસણ એ ફુલહારથી અને શાલથી સન્માન કરશે કુલકર્ણીભાઈ દાન કમિટી સદસ્ય લેવાભાઈ હીરાભાઈ વણકર રતનપુરનું સ્વાગત લેવાભાઈ હીરાભાઈ ये निशान फोन करूँ हो जी फोन લેવાભાઈ હીરાભાઈ કમલેશ કુમાર એમ ગુપ્તા જે
સંત મિત્ર છે ગામ બડોલી, એમનું ફૂલહારથી જીવ દયાનું કામ કરે છે, તે સાપ પકડવાનું પણ કામ કરે છે. ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે ભાઈ કતરાભાઈ બડોલી છે અને સોળ પ્રજ્ઞાના મંત્રી છે. હવે આપણે આજ સુધીના એમાં પ્રમુખ શ્રી રતિલાલ જાદર હોય તો હાજર થાય, પ્રમુખ શ્રી કનુભાઈ નાથાલાલ પાનોળ, છઠ્ઠા સમૂહ લગ્નના પ્રમુખ શ્રી રમેશચંદ્ર મગાભાઈ રૂદડી એમનું ફુલાર અને શારોડાની સ્વાગત કરશે. નાથાલાલ પાનોળનું સ્વાગત રમેશચંદ્ર મગા સાતમા સમૂહ લગ્નના પ્રમુખ શ્રી કાલદાસ ગુરુંદ્રા એમનું ફૂલહારથી સ્વાગત લેબાભાઈ હીરાભાઈ રતનપુર કરશે. સાતમા સમૂહ લગ્ન શ્રી લક્ષ્મણભાઈ ખાનાભાઈ સોલંકી રતનપુર 21,535 હાજર હોય તો ઉપસ્થિત થાવ. લક્ષ્મણભાઈ ખાનાભાઈ સોલંકી ગોવિંદ ત્યારબાદ 21,000 શ્રી અશોકકુમાર ભગતલાલ સુતરિયા બજપુરા ઉપસ્થિત હોય તો આવે. દહાભાઈ માધાભાઈ વણકર રેડા, સરભાઈ વણકર વેરાબર, ત્યારબાદ ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ હર્ષાબેનનું ફૂલહારથી સ્વાગત મંજુલાબેન. હવે પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ, મંત્રી શ્રી તથા સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્યો, મંચસ્થ મહાનુભાવો અને 16, 14 અને 35 ત્રણે પરગણાના બધા આગેવાનોને સમાજને રામ રામ. આજના આ સમૂહ લગ્ન એ પ્રાંતિજ તાલુકો મોડાસા તાલુકાનું 68 પર્વનું એમને સામાજિક આગેવાનોને થોડું બળ આપ્યું, હૂંફ આપી અને આ 7મો સમૂહ લગ્ન 8મો સમૂહ લગ્ન સારી રીતે સંપન્ન થયો છે. ઠીક, પરંતુ અમારા 27 પરગણાએ 92ની સાલમાં પરમ જિલ્લામાં ખૂબ જ સંગઠિત થયો છે. એ સંગઠિત થયો છે ત્યારે સમયની સાથે સાથે એમ કહેવાય કે માત્ર ને માત્ર આપણા આ સિવાય બી બધું ઘણું. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદ સભ્ય અને ઝાંઝરકાની ગાદીના મહાન આપણા સૌના પૂજનીય શંભુનાથજી બાપજી, પૂર્વ ધારાસભ્ય મારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી મેઘાલ વાઘેલા. 2-3 વાત મારે જરૂર કરવી છે આજે.
પહેલી વાત તો એ કે આ સમૂહ લગ્નનું ભોજનનો દાતા હું છું. એટલે પેલા ખૂટી કર્યું નબળું પાછું એમાં મારો રોલ નથી. પેલા કેટરર્સનો હોય અથવા તમે કેટલી સંખ્યા આપી છે મને ખબર નથી, છતાંય કંઈ ચૂક રહી હોય તો આ બધા લોકો મને ક્ષમ્ય ગણજો. એટલા માટે આ ભોજનનું કામ છે, ઘણા બધા લોકો આવ્યા છે, એમને પણ યાદી ન હોય શકે છે મને ખબર નથી. પણ હવે પછીનો જે સમૂહ લગ્ન હશે એના ભોજનના દાતા એ રમણલાલ ઈશ્વરલાલ વોરા છે. તમારું થોડુંક ભારણ ઓછું થાય ને. મારા ધર્મપત્ની નીચે ગયા છે કે વાંધો નથી, ઘેર જઈને વાત કરીશ તો જે પડશે વાગેલા છે. આને તો આ બધું પૂછી 3 વાત મારે કરવી છે. એક તો આપણો આખો કાર્યક્રમ જે પણ લોકો હોય તો આમ શિસ્તબદ્ધ લાગવું જોઈએ. તમે જો 1 કલાક કરો ને એ 15 મિનિટમાં પતે. 2-3 લોકોના સાલનો ફૂલહાર ઉડાડી દો, પછી મંચ ઉપર છે આખી કમિટી બધાને એક જણ ઉડાડી દો, જેટલા તમારા દાતા છે બધાને આગળ ઊભા કરી દો. નહીંતર જો તમે આડાવડા થયા તો પછી આ બધું આનું માટે આવું થાય છે. એટલા માટે મેં ખાસ કહ્યું 3 બાબતો છે બિલકુલ ધ્યાનથી. પહેલા આપણા 3 પરગણાનું 72 ગામ વણકર સમાજનું આપણો આ 8મો સમૂહ લગ્ન થયો અને બધા લોકો રાજી છીએ. પણ આ 72નું એક જ બંધારણ કરવું જોઈએ એવું ઈચ્છું છું. જે લોકો ઈચ્છતા હોય એ જમણો હાથ ઊંચો કરીને મુઠ્ઠી બંધ કરી. હવે આ તું ફોટો લઈ લે આય ભાઈ, તું ખાલી આ જરૂરી છે નજર આમ ફરતો રહેતો યાર, તું તારે પીન દબાઈ જાય છે. એ ભાઈ એવો છે હા બરાબર છે. હવે પછી ક્યારે ને કેવી રીતે થવું એ બધા આગેવાનો વિચારો મુઠ્ઠી બંધ કરી. પંજો તો ના બતાવતા યાર, હું છું ત્યાં સુધી તો થોડું સમય રાખો યાર, થોડી આબરૂ રાખો. હા એવું તો થોડું કાચું લાગે છે. આપણે એ બહેનોને ગણીએ છીએ કે નહીં એ મને ખબર નથી, પણ લગભગ ઘેર તો પૂછીને જ કરવું પડે છે એવું મને લાગે છે. દરેક સમાજોમાં મહિલા પ્રમુખો ગામ વાઇઝ હોય છે, એમના પેલા એ વાઇઝ હોય છે. તો મહિલા વિંગ, મહિલા પાંખ પણ આપણે બનાવીને બહેનોને પણ આપણે જો જોડીએ એવું બધા ભાઈઓને લાગે છે તો જરા જમણો હાથ ઊંચો કરો. અને અહીંયા શું છે, મારા જેવાના જેના કિલોમીટર પૂરા થઈ ગયા એ ફુલહાર કરવા આવે છે ને થોડું જાળવવું પડે. એટલે 40થી નીચેની યુવા પાંખ હું બોલું છું એટલે આ બધું ફરજિયાત નથી. તમારે કરવા જેવું લાગે તો કરજો. એટલા માટે મેં 11 રૂપિયાની વાત એટલા માટે કરી. મણિભાઈની મારી અધિકાર ક્યારે અમૃતભાઈ ચૂક્યા નથી. કર જમીનમાં આખું વણકર ભવન બને એવું મારા મને બેસવા થાય ને એટલા માટે કહું છું, બીજું કોઈ કારણ નથી. પણ યાદી આપણી પાસે હોવી જોઈએ. કોક દાડો ચા પીવા જવાનું મન થાય એટલા પૂરતું. 10 એકર જમીન 72 પરગણા વણકર સમાજ માટે માગીએ, સરકાર પાસેથી માગીએ અને એક વણકર ભવન તમે ઈચ્છો એના નામે આપણે કરી અને જો આપણે આ કામ કરીશું તો મને લાગે છે જોઈએ. શિક્ષણનું પ્રમાણ ઓછું છે તો એ સમાજ શિયાળાની કડકડતી ઠંડીમાં રાજધાનીમાં રાત્રે 2 વાગે 1 લાખ લોકો ભેગા થાય. આ શક્તિ પરીક્ષણ કહેવાય. એનો કોઈ પૂછે તમે તમારું હું મારું ખેંચીએ તેમાં આપણો મેળ પડે નહીં. જમણો હાથ ઊંચો કરો. કનુભાઈ, બાપુ સાહેબ, ચાલો તો હા મણિભાઈ તમે આ મુઠ્ઠીવારી નહીં કરો યાર. તમે કહેતા હતા તે અમે તો કીધું પણ કામ તો તમારે કરવાનું છે ને. એટલે આ 4 માટે 3 પરગણાના આગેવાનો અમૃતભાઈ આપણે જરા અધિકારીઓનું પણ આપણે એક સંગઠન જેવું કરીએ જે નિવૃત્ત થયા છે અને ઉતર્યા હોત તો મારું શું થાય.
એટલે મને એ ખબર હતી કે બાપુ બોલે ને પછી હાલો અહીં કોઈ રહે નહીં તો બાપુ બોલી જાય હવે તો પૂરું. રમણલાલ તો 30 વર્ષથી અહીંયા બેઠા જ છે અને ઉઠી જાય એટલે મને લાગ્યું કે આપણે પહેલા ઉતરો અને એ જરૂરી છે. આપણા સંત તરીકે આપણે જાળવે એમની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર ઉતરે ને આપણે બધા એક અને એક થઈ આગામી દિવસોમાં સારા કાર્યો કરવામાં બધાનો સાથ અને સહયોગ મળે એટલી પ્રાર્થના વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય વીરનાથ. ધન્યવાદ સાહેબશ્રી. સંસ્કૃતમાં કહેવાય 9મા સમૂહ લગ્ન માટે ના એક દાતા અહીંયા દાન જાહેર કરે છે, જે આમ તો 11 રૂપિયા રોકડા આપી અને એમને પોતાનું જે નામ છે અને એમના વતનનું ઋણ અને એ પોતે જે કામ કરે છે એ અહીંયા આવી અને બતાવવા નથી માંગતા એવું કામ કરી રહ્યા છે અને એ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. અને આ આવકાર્ય છે 9મા સમૂહ લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આપનો માર્ગ ચોખ્ખો થયો. હવે મહાવીર મંત સવાયા નાથની, સદગુરુ બેચર સ્વામીની અને છેલ્લે આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અધ્યક્ષ અને જેમના તરફથી આટલી મોટી 25,000ની સંખ્યાની આપણી મેઘવાળ વસ્તી, વણકર વસ્તીને ભોજનનું દાન આપ્યું છે. એટલે આમ અમે વોરા સાહેબ એવું એટલે અન્નદાન કરનાર વ્યક્તિને અમે સૌથી મોટો ગણતા હોય છે ઝાંઝરકા મંદિર વાળા. અને આપે આજે આખા 72 ગામના આપણા સમાજને સમૂહ લગ્ન નિમિત્તે ભોજનનું દાન કર્યું છે. એટલે આપ વંદનીય કૃત્ય કામ કર્યું છે. એટલે આપને વંદન સાથે લાંબી હિસ્ટ્રી છે એમની. ઘણા સમયથી, ઘણા વખતથી 5 નામ લીધા કે આ 5 લોકોની જવાબદારી સાહેબ તમે જ્યારે કહો, જ્યાં કહો, જેમ કહો ત્યાં આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વણકર ભવન માટે જ્યાં કહો ત્યાં ઉઘાડા પગે સેવા કરવા તમારી સાથે આટા દાનવીરોને આજે મારે ના ભૂલવા જોઈએ. સાથે સાથે સાહેબ અમારે એક બહુ કુરિવાજ શરૂ થયો છે. સૌ સફળ દાંપત્ય જીવન જીવી સમાજમાં પણ નામના પ્રાપ્ત કરે એવી એ દંપતીઓને માંડવા પક્ષમાં આવેલા, જાન પક્ષમાં આવેલા એ બધા સમાજના આગેવાનો, એ વરવધુઓના માવતર જે એના માતા પિતા છે એમને પણ વંદન કરવા ઘટે. ઓફિસમાં પાટિયું વાંચ્યું, મને કોઈ પૂછ્યું કે આપ મને જાણે છે બધા રાષ્ટ્રીય મહાસચિવ છું તો પણ એકાદ બે જણા ચા પીતા મને કે બટ સરકાસ્ટ કોણ છે. એના મમ્મી પપ્પાને ખાસ વિનંતી કે તમારું બાળક અહીંયા સલામત છે. અહીંયા માનવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટના જે કાર્યકરો છે એ ડીએમ સુતરિયા સાહેબનું શાલ અને ફૂલહારથી એમનું સ્વાગત કરવાનું છે. ડીએમ સુતરિયા સાહેબ આપ ઉપસ્થિત થાઓ સ્ટેજ ઉપર. રમણભાઈ ગરામલીથી એમનું સ્વાગત કરશે. ડીએમ સુતરિયા સાહેબ. જોડી આવજો જોડી. એક ટી શર્ટ આપવામાં આવે છે. 35 પરગણાની સમાજવાડીને એક ટી શર્ટ, 14 પરગણાની વાડીને એક ટી શર્ટ અને 16 પરગણાની. ઈડર ખાતે આપણા 8મા સમૂહ લગ્નોત્સવમાં સ્ટેજ ઉપરથી વિરાજમાન થયેલા હમણાં જ સૌ મહાનુભાવો ખૂબ મોટી સંખ્યામાં 72 ગામ પરગણામાંથી એકઠા થયેલા આપણા સમાજ બંધુઓ, નવ દંપતીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા સ્ટેજ ઉપર જે મહાનુભાવોએ અને એમાંય ખાસ કરીને
આવતા સમૂહ લગ્ન માટે 9મો સમૂહ લગ્ન જ્યારે આવે ત્યારે 9મા સમૂહ લગ્ન માટે જે જાહેરાતો થઈ એવા તમામ દાતાઓને અમારા સોર પરગણા વતીથી કે હવે પછીનો કાર્યક્રમ એ સોર પરગણાનો આવશે એટલે સોર પરગણા વતીથી હું એમનો ખૂબ ખૂબ જાહેર આભાર માનું છું. જાહેર આભાર માત્ર સોર પરગણાનો. આવતો વહીવટ સોર પરગણાનો થશે અને 72 પરગણું એક થાય ત્યારે 72ના પરગણાથી જ વહીવટ થશે. 72ના પરગણાથી જ વહીવટ થશે. રમણભાઈ સાહેબે સૂચન કર્યું કે 72ના પરગણાથી વહીવટ થાય એ આપણા ત્રણેય પરગણાના પ્રમુખો ત્રણેય પરગણાએ ભેગા થઈ અને આનો વહીવટ કરવાનો રહેશે. વાત કરી 5 સભ્યોની તો સૌ પરગણાના અહીં હાજર વ્યક્તિમાં એક નમ્ર સૂચન કરું છું કે માત્ર વણકર ભવન ઊભું કરવું એટલું પૂરતું નથી, પણ આપણી આગમી પેઢી માટે આવનારી પેઢી માટે જો શિક્ષણને માટે માત્ર શિક્ષણ રથ જ ચલાવવામાં આવે તો આપણે ખૂબ આગળ વધી શકીશું. મારામાં વિશ્વાસ મૂકી અને 5 સભ્યોની જે કમિટીમાં મારું નામ જાહેર કર્યું એ બદલ હું આપ સૌનો એક વિશ્વાસ સંપાદિત કરી અને એમની કમિટીમાં ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભાઈ ભવાનગઢથી રમણભાઈ સાહેબ સાથે કાલથી જાણ કરશે. અરે માં જસુભાઈ સાહેબે અમારા સર્વેનું અભિવાદન કરાવ્યું પણ એમનું બાકી રહી ગયું છે એટલે હું જસુભાઈ સાહેબને વિનંતી કરીશ સહમંત્રી તરીકે તમે સ્ટેજ પર આવો અને અમારા પ્રમુખશ્રીને કન્વીનરશ્રીને વિનંતી કરીશ કે તેમનો ફૂલહાર અને શાલથી સન્માન કરી દે. માજી મંત્રી અશોકભાઈ જસુભાઈનું સન્માન કરવા માંગે છે તો અશોકભાઈ આવી જાય. રાજની કસોટી કરવી નથી એટલે જેમ બને તેમ આપણે જલ્દીથી પૂર્ણ કરીએ છીએ. સૌથી પહેલાં તો હું તમને બધાને વિનંતી મફતમાં જમીન આપી છે. જમીન આપણને મફતમાં વાપરવા આપી છે એટલે અભિવાદન કરીએ, કાર્યોથી અમને વધાવી લઈએ, એમનો હૃદયથી આભાર માનીએ. આજના 8મા સમૂહ લગ્નના સભા અધ્યક્ષ અને ભોજનદાતા માન્ય આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ આપણા આમંત્રણને માન આપી જ્યારે કાર્યક્રમને આવી અને એમને શોભાવ્યો. આપણા સમાજને એક કરવાની એમની ભાવના છે અથવા એના માટે જહેમત આપણને અમે મળવા ગયા ત્યારે પણ અમે વાત કરી હતી અને આજે જાહેર મંચ ઉપરથી અમને વાત કરી છે ત્યારે આ તબક્કે એમનો હું આયોજકો વતી 72 ગામ વતી હું આભાર માનું છું. સમારંભ ઉદ્ઘાટક શ્રી મણિભાઈ વાઘેલા સાહેબ કે જેઓએ 7મા સમૂહ લગ્નની અંદર પણ અલંગના દાતા બન્યા હતા અને આ સમૂહ લગ્નની અંદર આપણને દીકરીઓને 1,000 રૂપિયાનું સર્ટિફિકેટ આપવાનું કહેલું હતું. થોડીક એમના ત્યાં પણ પરગણામાં અત્યારે પ્રમુખ છે અને અમે પણ તમારું એના કારણે સર્ટિફિકેટ બની શક્યું નથી, પણ 4 દિવસો બનાવીને અમે જ્યારે લગ્નનું સર્ટિફિકેટ આપીશું ત્યારે તમને આપી દઈશું. તો સાહેબશ્રીનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો આપણા આશીર્વચન માટે દાસ વિજયદાસ આવવાના હતા પણ આવી શક્યા નથી સંજોગવશ. એમને 11,000 રૂપિયા દાન આપેલું છે ભાઈ. અને બીજા આપણા મહાન જાજરકા ગાદીપતિ શંભુનાથ બાપુ જેનો ટુકડો એનો હરી ટુકડો એ કહેવત સાર્થક છે. અને દીકરીઓને પણ આજે આ તબક્કે કહું છું કે આટલું સૂત્ર જો જીવનમાં અહીંયા રાખશો તો ટુકડો કોકને આપશો તો જીવનમાં કોઈ તકલીફ નહીં પડે બહેનો.
આજે લગ્ન તમે કર્યા છે તો આટલો સંકલ્પ લેજો જરા. દરરોજ એકાદી રોટલી કૂતરાને નાખવા માટે સંકલ્પ કરશો તો જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. તો આ તબક્કે બાપુ એટલા દૂરથી આવીને પણ આપણા સમાજને એક કરવાની ભાવનામાં સૂર પુરાવ્યો. રાજકીય મદદની પણ વાત કરી અમે, તો એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્રીજા આપણા દાતા પાનેતરના દાતાશ્રી નિખિલભાઈ અને તેમનો પરિવાર કે જેમણે દીકરીઓને મનગમતા પાનેતરો આપેલા છે, તો એમનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા પ્રમુખ શ્રી છેલ્લા 3 મહિનાથી તમને બધાને તેમ લાગતો હશે કે થોડું ખાવામાં આમ થયું તેમ થયું, પણ હું સાક્ષી બન્યો છું. અંદર આવ્યા પછી બહુ તકલીફ છે. બહારથી તો મેં પણ 7 સમૂહ સુધી કામ કર્યું છે, પણ અંદર આવ્યા પછી પરિસ્થિતિ ક્યાંક જુદી હોય છે. એમણે દિવસ રાત જોયા વગર ટીમ સાથે સતત કામ કર્યું છે. કોઓપરેટિવ બની અને સફળ બનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. તો એમને પણ હું આ તબક્કે આભાર માનું છું. ક્યાંક ઉણપ રહી ગઈ હોય તો અમને બધાને ક્ષમ્ય ગણજો. આપણને મફતમાં આપેલા છે, તો એ ભાઈ શ્રી હિમાંશુભાઈનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. મંજુલાબેન નાથાભાઈ તરફથી આપણને 51,000 રૂપિયા દાન મળેલું છે, તો તેમનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અને બડોલીથી અમારા ઉપપ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ તરફથી પણ 51,000 રૂપિયાનું માતબર દાન મળેલું છે, તો તેમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. પંખાના દાતા શ્રી પનાભાઈ મણિયોર તરફથી પંખાનું દાન મળેલું છે, તો આ તબક્કે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. 3 પરગણાના પ્રમુખશ્રીઓ નો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અરવલ્લી સાબરકાંઠા જિલ્લા વણકર સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પરાગભાઈ નો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. માનવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધનજીભાઈ સાહેબનો પણ અને એમની ટીમનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાબરકલાબેન લક્ષ્મણભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આમ તો કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો પૈસા વગર થઈ શકતું નથી, એટલે જે કોઈ દાતાએ દાન આપ્યું છે સર્વેનો ખૂબ 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 આભાર માનું છું. દાન ઉગાડવા માટે અમને સહયોગી બનેલા જાદરથી પીકે સાહેબ, દેવજીભાઈ કપોડા, રમણભાઈ દરામતી, લેવાભાઈ રતનપુર, નાના કોટલા કલદાસભાઈ, સાબલીથી ડાયાભાઈ, નેત્રામલીથી મગનભાઈ, ડુંગરીથી કાનજીભાઈ, ગોરલથી મોહનભાઈ, કાણિયોલથી મગનભાઈ સાહેબ, આ બધાનો અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે દાનમાં જેમને સહયોગ આપ્યો છે એ સર્વેનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. લાઇટ લેવા માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા, પણ 2 દિવસ અમે મોડા પડ્યા, પણ અમે ખૂબ મદદ કરી હોય એવા સંદીપભાઈ ભદ્રેસર જે આપણા જીબીમાં આવેલા છે એમને ખૂબ મદદ કરી. જગદીશભાઈએ પણ મદદ કરી, તો એમને પણ આજે હું ભૂલું તો નગુણો કહેવો, એમને પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને શાસ્ત્રીજી તરીકે કામ કરતા આપણા સુભાષભાઈ વર્ષોથી આપણને મફતમાં સેવા આપે છે, તો એમને પણ આ તબક્કે હું આયોજકો વતી 72 ગામ વતી આભાર વ્યક્ત કરું છું. વિવિધ સમિતિઓમાં કામ કરનારા સર્વે મિત્રોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. સમાજના વડીલો, યુવાનો તથા જેમના થકી આ કાર્યક્રમ થયો છે તેવા નવયુગલો અને તેમના પરિવારજનોનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારોબારી સભ્યશ્રીઓ, પ્રત્યક્ષ કે પરોક્ષ મદદરૂપ બનનારા સૌ કોઈ, રસોઈયા હોય, મંડપ હોય કે ગાયક નૃત્ય, સ્વાગત ગીત રજૂ કરનારી દીકરીઓ, પ્રેસમાંથી કામ કરનાર, જે પત્રિકા આપણે તૈયાર કરનાર નરેન્દ્રભાઈ, રાજુભાઈ, સ્ટેમ્પ બેન્ડર રમેશભાઈ, સર્વેનો હું આ તબક્કે આભાર માનું છું. અને અંતે ફોટોગ્રાફી પ્રવીણભાઈનો પણ આ તબક્કે હું આભાર માની પુનઃ મંચસ્થ તમામ મહેમાનશ્રીઓ, માતાઓ, બહેનો, દીકરીઓ અને આ
સૌ યુવા મિત્રો વડીલોનો હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. અસ્તુ. જય હિન્દ. નું આપણે જનરલ સભા બોલાવી અને એમનું સન્માન કરવાના છે. અને અત્રે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મિત્રોએ કાર્ય અહીંયા માનવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે મિત્રો છે એ અહીંયા સ્ટેજ ઉપર આવે. માનવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટના માઇક સિસ્ટમના મિત્રોનું પણ અહીંયાથી સ્વાગત કરવામાં આવે છે. भाई मोदी ये जो